વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 7 ની અંદર આગળનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્નનું નામ છે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવરની ચર્ચા કરો. આપણે આગળના ટોપિકની અંદર માત્ર અવરોધ ધરાવતો પરિપથ એની અંદર એસી વોલ્ટેજ અને એસી પ્રવાહના સૂત્રો આપણે ભણી ગયેલા છીએ. તો જે હું અહીંયા લખું છું કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે આગળના ટોપિકની અંદર ભણી ગયેલા છીએ કે પ્રવાહ, તો પહેલા હું વોલ્ટેજ લખું તો વોલ્ટેજ V બરાબર વોલ્ટેજનું સૂત્ર આપણે જાણીએ છીએ શું થાય, sin ઓમેગા t. આપણે આગળના ટોપિકની અંદર ભણી ગયેલા છીએ. તો એ જ રીતના પ્રવાહનું સૂત્ર પણ થાય Im sin ઓમેગા t. આ આપણે આગળના ટોપિકની અંદર ભણી ગયેલા છીએ. હવે આપણે આ ટોપિકની અંદર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવરનું સૂત્ર આપણે સાબિત કરવા માંગીએ છીએ. તો અહીંયા પાવરના સૂત્રો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયેલા હતા કે પાવર P બરાબર V * I I² R અને V² R. તો એ ત્રણ પૈકીનું આપણે અહીંયા પાવર P બરાબર I² R વાળું સમીકરણ અહીંયા ધ્યાને લઈએ છીએ. તમને ખબર છે કે અહીંયા જે પ્રવાહ હોય એ એસી પ્રવાહ હોય અને એસી પ્રવાહને આપણે સ્મોલ I વડે દર્શાવીએ છીએ. અહીંયાથી I ની કિંમત મૂકીશું તો તમે જાણી શકો છો, જોઈ શકો છો કે I બરાબર Im sin ઓમેગા t થવાનું છે. પણ અહીંયા ઉપર વર્ગ છે એટલે આપણે અહીંયા ઉપર વર્ગ કરીશું અને આ r અહીંયા લખીશું. ચલો, તો પાવર P બરાબર આ વર્ગનો હું અંદર ગુણ તો Im² અહીંયા થશે sin² ઓમેગા t અને આ અવરોધનો r. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે પાવરનું સૂત્ર મળ્યું એ તાત્ક્ષણિક પાવર છે, એટલે જે તે ચોક્કસ સમય માટેનો તાત્ક્ષણિક પાવરનું સૂત્ર છે. પણ આપણે અહીંયા સરેરાશ રીતે પાવર શોધવા માંગીએ છીએ. તો સરેરાશ પાવર માટે આપણે સરેરાશ પાવર શોધવા માંગીએ છીએ. અને તમને ખબર છે કે કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ લખવી હોય તો આપણે અહીંયા આ રીતના બંને બાજુમાં આ રીતના તીર કરીએ છીએ, અથવા તો તમે ઉપર બાર પણ કરી શકો છો, પણ આપણે અહીંયા બંને સાઈડ તીર કરીએ છીએ. તો આપણે અહીંયા સરેરાશ પાવર શોધવા માંગીએ છીએ. તો પાવરની સંજ્ઞાના આજુબાજુમાં આપણે આ રીતના તીર કરીશું. તો પાવરનું સૂત્ર અહીંયા છે આપણે જોડે Im² sin² ઓમેગા t અને r પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો કે જે વસ્તુ ફિક્સ રહેતી હોય એની આપણે સરેરાશ લેવાની જરૂર હોતી નથી. આપણે આગળના ટોપિકમાં જે ગ્રાફ ભણ્યા એમાં તમે જાણો છો કે પ્રવાહનો ગ્રાફ આપણને આવો મળે છે. હવે આ એક ચક્ર દરમિયાન પ્રવાહનો ગ્રાફ છે. જો હું બીજું ચક્ર અહીંયા દોરીશ તો પણ એ આપણને આવો જ મળશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે એ દરેક વખતે કેવું રહે છે, તો ફિક્સ રહે છે, બદલાતું નથી. તો જે વસ્તુ ફિક્સ રહેતી હોય વિદ્યાર્થી મિત્રો એની આપણે સરેરાશ લેવાની જરૂર હોતી નથી. પણ અહીંયા જો એક સ્ટેપ આપણે અહીંયા લખીએ છીએ કે Im² અથવા તમે સીધું ડાયરેક્ટ લખી શકો છો કે Im² અને r અહીંયા ફિક્સ છે એટલે એની સરેરાશ લેવાની જરૂર હોતી નથી. તો Im² અહીંયા r ની પણ સરેરાશ લઉં છું અને sin² ઓમેગા t. બરોબર. તો હમણાં મેં તમને ચર્ચા કરી એમ કે જે વસ્તુ અચળ રહેતી હોય, જે ફિક્સ હોય એની સરેરાશ લેવાની આપણે જરૂર હોતી નથી. એટલે અહીંયા Im ફિક્સ છે, અચળ છે, એટલે આપણે એની સરેરાશ લેવાની જરૂર નથી. તો એને આપણે સરેરાશમાં લખતા નથી. r અવરોધ પણ ફિક્સ મૂલ્યનો છે એટલે એ પણ આપણે અહીંયા સરેરાશમાં લખતા નથી. અહીંયા જે sin² ઓમેગા t છે એ sin² ઓમેગા t ની સરેરાશ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો શું થશે, તો 1/2 થશે. હવે અહીંયા આપણને આ સરેરાશ પાવરનું સૂત્ર મળશે Im² r અને આ 2 ને હું છેદમાં લખી દઉં છું. તો અહીંયા આપણને આ રીતના સરેરાશ પાવરનું સૂત્ર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આ રીતનું આપણને મળે છે. તો 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય. હવે અહીંયા તમારા મનમાં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થવો જોઈએ
કે સર તમે આ sin સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ 1/2 કેમ લખી એ અમને જણાવો. તો તમે આટલો પ્રશ્ન નોટ ડાઉન કરી લો. હું ત્યારબાદ તમને આ બોર્ડ રફ કરીને તમને સમજાવું છું. આશા રાખું છું મિત્રો કે તમને આગળના ટોપિકની અંદર ખબર પડી હશે. જો હવે હું એવી ચર્ચા કરતો હતો કે અહીંયા આપણે sin સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ 1/2 લખી તો એ કઈ રીતની આવી એ આપણે અહીંયા જોવું છે. આ વસ્તુ આપણે સીધી યાદ જ રાખીશું, પણ હું તમને અહીંયા સાબિત કરીને બતાવું છું અને આ માત્ર આપણી જાણકારી માટે જ છે. એટલે અહીંયા માત્ર જાણકારી માટે હું હેડિંગ મારીને આપણે જો નોટ ડાઉન કરતા હોય તો લખીશું. આપણે sin સ્ક્વેર ઓમેગા ટી બરાબર આપણે એક ગણિતનું સૂત્ર આવે છે કે sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos 2 થીટા બાય 2. તો એ અનુસાર અહીંયા sin સ્ક્વેર ઓમેગા ટી ની જગ્યાએ આપણે 1 - cos 2 ઓમેગા ટી બાય 2 લખી શકીએ છીએ. આપણે અહીંયા આ રીતનું લખી શકીએ છીએ. હવે આપણે આની સરેરાશ લેવા માંગીએ છીએ તો અહીંયા હું બે બાજુ સરેરાશ કરું છું. તો અહીંયા આ પદ આના બરાબર જ છે એટલે અહીંયા પણ સરેરાશ આવે. ચલો હવે આને આ રીતનું પણ લખી શકાય. આ 1/2 માઈનસ cos 2 ઓમેગા ટી બાય 2 ની સરેરાશ. ચલો હવે અહીંયા હું આને બાકી રાખું છું. અત્યારે આપણે અહીંયા cos 2 ઓમેગા ટી ની કિંમત લઈને અહીંયા મૂકીશું. ચલો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે જ્યારે ખાસ કરીને ગણિતવાળા બાળકો આગળ હાયર એજ્યુકેશનની અંદર જ્યારે તમે ભણવા જશો ત્યારે તમને એક ફુરિયર ટ્રાન્સફોર્મેશન કરીને એક ફુરિયર સિરીઝ કરીને એક ટોપિક આવશે, જેની અંદર ફુરિયર સિરીઝમાં એવું છે કે કોઈ પણ ફંક્શનની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ લેવી હોય. આ ધારો કે કોઈ પણ ફંક્શનની એક આવર્તકાળ દરમિયાન ફંક્શન ઓફ સમયની સાપેક્ષે એટલે કે સમયનું કોઈ ફંક્શન વિધેય હોય તો એની સરેરાશ શું થાય? તો અહીંયા એક ચક્ર દરમિયાન એટલે 1/t 0 થી t એક આવર્તકાળ દરમિયાનની વાત છે f of t into dt. ચલો એટલે અહીંયા શું છે આ બધું સર અમને ખબર ના પડી સમજાવો તો ધ્યાન રાખો. અહીંયા આપણે હાલ આ sin સ્ક્વેર ઓમેગા ટી ના સાદુરૂપ આપતા વિધેય આપણને મળ્યું cos 2 ઓમેગા ટી. તો આપણે અહીંયા cos 2 ઓમેગા ટી ની સરેરાશ લઈએ છીએ. તો ફંક્શન તરીકે અહીંયા સમયના વિધેય તરીકે કયું ફંક્શન છે આપણા જોડે? cos 2 ઓમેગા ટી છે. હવે 1/t f of t એટલે આપણે શું લખવાનું છે અહીંયા? cos 2 ઓમેગા ટી into dt અને આ 0 થી t દરમિયાન. હવે વિદ્યાર્થી મિત્રો તમે બેઝિક મેથ્સ તમને ખબર ના હોય તો અહીંયા આપણા પ્લેલિસ્ટની અંદર બેઝિક મેથ્સમાં સંકલન અને વિકલન મેં કરાયેલું છે, એ વિડીયો તમે અવશ્ય જોઈ લેજો. હવે તો પણ હું તમને સમજાવું છું, તમે યાદ રાખજો. જો તમે વિકલન ભણતા હોય તો યાદ રાખવાનું sin નું વિકલન થશે cos અને cos નું થશે માઈનસ sin. આ વિકલનની વાત છે. હવે સંકલન તમે ભણતા હો તો સંકલન એ વિકલનથી વિપરીત છે. તો sin નું થશે માઈનસ cos અને cos નું થશે sin. તો અહીંયા cos છે તો આપણે આનો જવાબ શું લખીશું? 1/t આ cos નું થશે, સોરી હું સંકલન કાઢી દઉં છું, cos નું થશે sin 2 ઓમેગા t. પણ અહીંયા તમે બેઝિક મેથ્સ જોઈ શકો છો કે અહીંયા થીટા નથી એટલે આનું થશે 2 ઓમેગા 2 ઓમેગા ક્યાં જશે? અહીંયા છેદમાં જશે અને આ શું થશે? 0 થી t. અહીંયા શું થયું? તો અહીંયા આપણે સૂત્ર જે ભણેલા છીએ એ cos થીટા into d થીટા હોય ત્યારે જવાબ આવશે તમારો sin થીટા. પણ અહીંયા થીટા નથી, cos 2 ઓમેગા t છે into dt છે એટલે cos નું સંકલન થઈ જશે sin. પણ અહીંયા થીટા નથી એટલે એનું બાકી રહે એટલે એનું થશે છેદમાં 2 ઓમેગા. જો વિકલન હોય તો ગુણાકારમાં જાય, સંકલન હોય તો ભાગાકારની અંદર જવાનું છે. બરોબર છે? ચલો હવે આ 2 ઓમેગા નું બાર લઈ લઉં છું, 2 ઓમેગા t. બરોબર છે? ચલો તો અહીંયા sin 2 ઓમેગા t અને અહીંયા થશે 0 થી t. હવે તમે જાણો છો કે અહીંયા શું થશે?
તો લિમિટ મૂકવાની આવે 2 ઓમેગા ટી, અહીંયા થશે 2 ઓમેગા ટી ના 2 ઓમેગા ટી. આ સાઈન હું અહીંયા આ 2 અને ઓમેગા ની જગ્યાએ લખું છું 2 પાઈ બાય ટી. ધોરણ 11 પ્રમાણે આપણે લખી શકીએ ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી. હવે એક વખત સ્મોલ ટી ની જગ્યાએ મૂકવાનું કેપિટલ ટી અને માઈનસ હવે ટી ની જગ્યાએ મૂકવાનું છે 0, એટલે આખું પદ શું થઈ જશે 0 થઈ જવાનું છે. હવે અહીંયા થાય શું તો આ ટી ટી ઉડી જાય તો 2 * 2 એટલે 4 પાઈ વધશે એટલે 1/2 ઓમેગા ટી અને આ થશે sin 4 પાઈ માઈનસ sin 0. ફરી વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ માત્ર જાણકારી માટે છે. તમે સીધું યાદ રાખી શકો છો કે sin² ઓમેગા ટી ની સરેરાશ 1/2 થવાની છે. આપણે અહીંયા એ વસ્તુ સાબિત કરવા માંગીએ છીએ. ચલો ફરી એક વખત શું કર્યું મેં તો ફુરિયર સિરીઝ કરીને બાળકોને 12મા ધોરણના અભ્યાસ પછી ગણિતવાળા બાળકોને આગળ અભ્યાસમાં આવશે. તો અહીંયા આપણા જોડે ફંક્શન તરીકે cos 2 ઓમેગા ટી હતું. તો આપણે cos 2 ઓમેગા ટી ની સરેરાશ શોધવા માંગીએ છીએ એક આવર્તકાળ દરમિયાન. ચલો તો અહીંયા શું થશે sin 4 પાઈ ની કિંમત તમને ખબર છે, ગણિતવાળા બાળકોને ખબર હશે sin 4 પાઈ ની કિંમત શું થવાની છે 0 થવાની છે અને આ પણ શું થાય 0. એટલે એનો મતલબ એવો થયો કે 1/2 ઓમેગા ટી ગુણ્યા 0. એટલે એનો મતલબ એવો થયો અહીંયા કે હું અહીંયા લખું છું જોજો કે આપણે જે આ cos 2 ઓમેગા ટી ની સરેરાશ શોધવા માંગતા હતા એ cos 2 ઓમેગા ટી ની સરેરાશ કેવી મળે આપણને 0 મળશે. આપણે આના ઉપરથી સાબિત કર્યું એ. ચલો હવે પાછા આપણે અહીંયા આવી જઈએ છીએ. આપણે આ શું કર્યું sin² ઓમેગા ટી પરથી લાયા ગણિતનું એક સૂત્ર છે sin² થીટા બરાબર 1 - cos 2 થીટા બાય 2. તો આપણે sin² ઓમેગા ટી 1 - cos 2 ઓમેગા ટી બાય 2 લખ્યું છે. હવે શું કર્યું મેં આ એકના છેદમાં 2 આપ્યા અને આના છેદમાં પણ 2 આપ્યા. હવે શું થાય તો અહીંયા 1/2 ની સરેરાશ માઈનસ cos 2 ઓમેગા ટી બાય 2 ની પણ સરેરાશ, બંનેની અલગથી સરેરાશ કરી દીધી મેં. મેં તમને આગળ કીધું કે જે વસ્તુ ફિક્સ હોય એની સરેરાશ લેવાની જરૂર હોતી નથી. તો 1/2 એક ફિક્સ વસ્તુ છે, અચળ વસ્તુ છે, એની સરેરાશ લેવાની જરૂર નથી. ચલો તો આના 1/2 હું ફરી પાછા બહાર કાઢી દઉં તો અંદર વધશે cos 2 ઓમેગા ટી ની સરેરાશ. ચલો હવે અહીંયા આપણે સાબિત કર્યું કે cos 2 ઓમેગા ટી ની સરેરાશ એક આવર્તકાળ દરમિયાન શું થાય છે ભાઈ 0 થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે આ આખું પદ શું થઈ ગયું 0 થઈ ગયું. એટલે અહીંયા જવાબ શું આવશે 1/2. તો આ શેના બરાબર જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો sin² ઓમેગા ટી ની સરેરાશ આપણને કેટલી મળી 1/2 મળી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ માત્ર જાણકારી માટે હતું. તમે અહીંયા યાદ રાખી શકો છો આપણે આ ચેપ્ટરની અંદર જ્યારે જ્યારે જરૂર પડશે કે sin² ઓમેગા ટી ની સરેરાશ અથવા તો sin ના હોય ને cos હોય તો આ બંનેની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ 1/2 જ થશે. આવું આપણે યાદ રાખીશું. ત્યારબાદ આ સ્ક્વેરની વાત હતી. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સાબિત કર્યું કે sin 2 ઓમેગા ટી હોય 1 ઓમેગા ટી હોય એટલે કે ઓમેગા ટી એકલું હોય અથવા તો cos ઓમેગા ટી હોય 1 ઓમેગા ટી હોય 2 ઓમેગા ટી હોય 3 ઓમેગા ટી હોય એની એક સાયકલ દરમિયાન એક ચક્ર દરમિયાન સરેરાશ 0 થવાની છે. એટલે આ માત્ર આપણી જાણકારી માટે છે. આપણા સિલેબસની અંદર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર શું થાય તાત્ક્ષણિક પાવર અને સરેરાશ પાવર શું થાય એ આપણે અહીંયા આ ટોપિકની અંદર આગળ જોયેલું છે. અહીંયા આ ટોપિક પૂરો થાય. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.